નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ પર્સનલ વર્લ્ડની અંદર। મિત્રો, આજે આપણે જોવાનું છે પાકી આંબલીમાંથી આંબીલા કાઢવાની સરળ રીત। તો એવી એક ટ્રીક છે જેનાથી આપણે આંબીલા સરળતાથી આપણે પાકી આંબલીમાંથી કાઢી શકીએ। તેના માટે તમારે એક ચાકુ લેવાનું છે અને પહેલાં કાતરાઓને ફોલી નાખવાના છે અને કાતરાઓની પેશી હોય તેના ઉપર તમારે એક એક નાના નાના ચેકા મારવાના છે। ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ચાકુ એકદમ ધારદાર હોવું જોઈએ, પણ સાથે સાથે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે તે આપણી આંગળીમાં લાગી ન જાય। તમે વિડીયોમાં જોવો છો તે રીતે પેશીઓ પર નાના નાના ચેકા કરવાના છે। આવી રીતે ચેકાઓ કરી અને તેની અંદરથી આપણે આંબીલા સરળ રીતે તમે જોઈ શકો છો એમ આપણે સરળતાથી કાઢી શકીએ છીએ। જો તમે આવી રીતની ટ્રીક અપનાવશો તો તમારી આંબલી ઝડપથી ફોલાઈ જશે અને તમે સરળતાથી આ કામ કરી શકશો। તમે બજારમાંથી ફોલેલી આંબલી લો તો તમને થોડી મોંઘી પડશે, પણ તમે જો પાકેલા કાતરાઓ લઈ તેમાંથી આવી રીતના આંબીલા કાઢી અને તમે આખા વર્ષ માટે પણ એને સ્ટોરેજ કરી શકો છો, જે તમને બજાર કરતાં સસ્તી પડશે। આખા વર્ષ માટે આંબલીને સ્ટોરેજ કરવા માટેની એક સરળ રીત છે। સૌપ્રથમ આવી રીતે આંબલીને ફોલી લેવાની અને ત્યાર પછી આપણા ઘરમાં જે નિમક હોય છે તે નિમક આને ભેળવી અને કાચની બરણીમાં તમે એને રાખી શકો છો। બને ત્યાં સુધી સેંધાલા નમક છે તે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।